ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય આ ચેપ્ટરના બધા ટોપિક પતી ગયા છે. હવે આપણે આ ચેપ્ટરમાં પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય આ બે વસ્તુ બાકી છે તે કરીશું. તો ચાલો આજના લેક્ચરમાં પ્રકીર્ણ ઉદાહરણની શરૂઆત કરીએ. અને હા, શરૂઆત કરવા પહેલાં લાસ્ટ લેક્ચરના બે ટોપિકને પણ યાદ કરીએ. પહેલો ટોપિક હતો બે વિધેયોનું સંયોજન. બે વિધેય એફ અને જીનું સંયોજન એટલે કયું વિધેય? GOF. અને જી અને એફનું સંયોજન એટલે FOG. બરાબર. અને આ સંયોજન કેવી રીતના શોધાય, એના દાખલા કેવી રીતના કરાય તે આપણે ગઈકાલે જોયા. MCQમાં ઘણા બધા દાખલા પૂછાતા હોય છે. એના પછીનો ટોપિક છે વ્યસ્ત સંપન્ન વિધેય. એટલે કે તમને એક વિધેય આપેલું છે f ફ્રોમ x to y. આ વિધેય માટે તમારે એક એવું વિધેય શોધવાનું કે જે વિધેય છે g ફ્રોમ y to x. અને થવું શું જોઈએ? FOG બરાબર તદેવ વિધેય I, GOF બરાબર બી તદેવ વિધેય I. જો બંનેનો જવાબ તદેવ વિધેય I આવે તો વિધેય f વ્યસ્ત સંપન્ન છે. અને વિધેય f ને પ્રતિવિધેય મળે તો f નું પ્રતિવિધેય કોણ? g. જે g ને આપણે શરૂઆતમાં શોધેલો છે તે g એ વિધેય f નું શું છે? પ્રતિવિધેય. અને સંકેતમાં f ના પ્રતિવિધેયનો સંકેત છે f ઇનવર્સ. પ્રતિવિધેય બોલો કે વ્યસ્ત વિધેય, બેવ શબ્દનો એક જ મતલબ છે. ઓકે, f નું પ્રતિવિધેય g તો એનું ઊંધું g નું પ્રતિવિધેય f. અને જો વિધેય વ્યસ્ત સંપન્ન હોય તો અને તો જ તે વિધેય એક અને વ્યાપ્ત છે. વ્યસ્ત સંપન્ન હોય તો એક અને વ્યાપ્ત, એક અને વ્યાપ્ત હોય તો વ્યસ્ત સંપન્ન. શું થાય છે? FOG અને GOF ના જવાબ કોઈક વાર સરખા થાય પરંતુ દર વખતે સરખા થતા નથી. ક્રમના નિયમનું નથી પાલન કરતા. કાલે આપણે એનો દાખલો બી કરેલો, એક્ઝામ્પલ જોયેલા. ચાલો આગળ વધીએ. તો પ્રકીર્ણ ઉદાહરણ શરૂ કરીએ છીએ આપણે. પ્રકીર્ણ ઉદાહરણ 18. જો R1 અને R2 ગણ એમાં સામ્ય સંબંધો હોય તો સાબિત કરો કે R1 છેદ R2 પણ સામ્ય સંબંધ છે. સંબંધ આવી ગયો પાછું ફરી એકવાર સંબંધ. સામ્ય સંબંધ યાદ છે ને? આ બધી વસ્તુ સામ્ય સંબંધનો મતલબ 3 સંબંધ થવા જોઈએ: સ્વવાચક, સંમિત, પરંપરિત. ઓકે, તમારે સાબિત શું કરવાનું છે આ દાખલામાં? કે R1 અને R2 નો છેદ સામ્ય છે. તમને રકમમાં આપેલું શું છે આયુષ? કે R1 અને R2 આ બે કોના પરના સંબંધ છે? એ પરના સંબંધ. અને કેવા સંબંધ છે? સામ્ય. જો બે સંબંધ સામ્ય સંબંધ હોય તો એ બેવનો છેદ કરવાથી જે સંબંધ આવે તે પણ સામ્ય સંબંધ થાય. આ વસ્તુ આપણે આ દાખલામાં સાબિત કરવાની છે. રકમમાં સમજ પડી ગઈ? ચલો સૌથી પહેલા જે આપેલું છે તે લખી દેવો. શું આપેલું છે રકમમાં? અહીં R1 અને R2 શું છે? R1 અને R2 એ ગણ એ પરના સામ્ય સંબંધો છે. કેવા સંબંધો છે? બંને સામ્ય સંબંધો છે. R1 અને R2 બેવ સંબંધ સામ્ય છે એવું પહેલેથી આપી દીધું છે. R1 અને R2 બેવ સામ્ય સંબંધનો મતલબ કે R1 અને R2 બંને સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે. કોણ? R1 અને R2 બેવ. હવે આપણે સાબિત કરવાનું છે કે R1 છેદ R2 સામ્ય. R1 છેદ R2 ને સામ્ય સાબિત કરવા માટે આમાં પણ તમારે 3 વસ્તુ સાબિત કરવી પડશે: સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિતતા. તો ચાલો હેડિંગ આપી દઈએ છે નંબર 1, સ્વવાચકતા. કેવી રીતના સાબિત કરીએ કે R1 અને R2 નો છેદ સ્વવાચક છે? જે આપેલું છે એના પરથી આને સ્વવાચક સાબિત કરવાનું છે. બે સામ્ય સંબંધ જો સ્વવાચક હોય તો તેનો છેદ પણ સ્વવાચક થાય એવું કેવી રીતે સાબિત કરશો? તમારે બતાવવું પડશે કે કેપિટલ A માં જેટલા પણ ઘટક છે તે દરેક ઘટકનો પોતાની સાથે સંબંધ છે. આ વસ્તુ તમારે બતાવવી પડશે. સાચી વાત ને? યાદ કરો સ્વવાચક. જો સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A હોય તો શું બતાવવું પડે? A, બિલોંગ્સ ટુ સંબંધ R. અહીંયા સંબંધ R એટલે R1 છેદ R2. જો તમે આ વસ્તુ બતાવી દીધી તો સાબિત થઈ ગયું કે R1 છેદ R2 સ્વવાચક છે. દરેક ઘટકનો પોતાની સાથે સંબંધ છે. કેવી રીતના બતાવીએ? તો હવે ચાલો ફરીથી જે આપેલું છે એના પરથી જ સાબિત થશે એકદમ આરામથી. બગાસા ખાવ ધ્રુવાંશ. તને રકમમાં આપેલું છે કે R1 અને R2 બેવ કેવા સંબંધ છે? સામ્ય. અને સામ્યનો મતલબ કે બેવ સ્વવાચક બી છે જ. એટલે કે અહીં R1 અને R2 બંને એ પર સ્વવાચક સંબંધ છે. કેવા સંબંધ છે?
સ્વવાચક સંબંધ છે. જો સંબંધ R1 સ્વવાચક હોય તેનો મતલબ શું થયો કે R1 માં બધી જ ક્રમયુક્ત જોડ છે કે જેનો પોતાની સાથે સંબંધ છે. R2 સ્વવાચક હોય તો એનો મતલબ શું થયો આયુષ કે R2 માં બી બધી જ ક્રમયુક્ત જોડ છે કે જેમાં પોતાની સાથે સંબંધ હોય. બરાબર ને? એટલે કે પ્રત્યેક સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A માટે કેપિટલ A માંથી કોઈ પણ ઘટક લેવો સ્મોલ a તો તે સ્મોલ a ની પોતાની સાથેની ક્રમયુક્ત જોડ a, એ R1 માં બી છે અને આ જ ઓર્ડર પેર a, R2 માં બી છે. કેમ કે R1 અને R2 બેવ સ્વવાચક છે. સ્વવાચકના લીધે આ બેવ ક્રમયુક્ત જોડ R1 અને R2 બેવમાં છે. પણ આપણે બતાવવાનું શું છે જય? R1 છેદ R2 ને સ્વવાચક બતાવવાનું છે. એટલે આપણે બતાવવાનું છે કે આ જે ઓર્ડર પેર a, છે ને તે R1 છેદ R2 માં છે. હવે છેદમાં કોણ હોય? R1 છેદ R2 માં કોણ હોય? જે R1 અને R2 માં સામાન્ય હોય. છેદનો મતલબ કે બેવ ગણના સામાન્ય ઘટકો. એટલે કે આ a, R1 છેદ R2 માં ક્યારે આવે કે જ્યારે a, R1 માં બી હોય ને R2 માં બી હોય તો બેવમાં જ છે. જુઓ a, R1 માં બી છે, a, R2 માં બી છે તો એનો મતલબ કે a, બેવના છેદમાં છે. R1 છેદ R2. અને આ જ વસ્તુ આપણે બતાવવાની હતી, બતાવી દીધી, સાબિત થઈ ગયું કે R1 છેદ R2 એ સ્વવાચક છે. આ સમજ પડી સ્વવાચકની સાબિતી? આપણે સાબિત કર્યું કે કોઈ પણ કેપિટલ A માંથી સ્મોલ a લેવો તો તેની પોતાની સાથેની સંબંધ બનાવતી જોડ R1 છેદ R2 માં છે. ક્લિયર? સમજ પડશે? કેટલાક વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં પાછળથી આવ્યા છે તે લોકોને કદાચ તકલીફ પડી શકે, પરંતુ તમારે વિડીયો રિવિઝન કરવું પડશે. ચાલો દેવેન્દ્ર, તબલા વગાડવાનું બંધ કરી દે. હવે નંબર 2 સ્વવાચક સાબિત થઈ ગયું. હવે આપણે સાબિત કરીશું સંમિત. ચલો કેવી રીતના સાબિત કરશો સંમિત? સંમિતની સાબિતીમાં પહેલું સ્ટેપ ધારી લેવાનું. ધારો કે, બોલો હું ધારવું પડે? ઓર્ડર પેર a, b હામાં છે? R1 છેદ R2 માં છે. હવે આપણે એવું બતાવવાનું છે કે આની રિવર્સ b, a પણ R1 છેદ R2 માં છે. કેવી રીતના બતાવવો? આ વસ્તુ આપણે ધારી લીધી અને સ્વીકારી લીધી ને આ વસ્તુ હવે લાવવી પડે કઈ બી કરીને. a, b R1 છેદ R2 માં છે તો એનો મતલબ કે a, b R1 માં બી છે ને R2 માં બી છે. છેદમાં કોણ હોય? જે બેવમાં હોય તે. એટલે કે જો a, b બેવના છેદમાં છે તો a, b બેવમાં છે. સમજ પડી વાતમાં? એટલે કે આ ઓર્ડર પેર a, b R1 માં છે અને વચ્ચે અને લખવાનું છેદ હોય ત્યારે, અને આ જ ઓર્ડર પેર a, b R2 માં બી છે. પરંતુ R1 ને R2 તો કેવા સંબંધ છે? R1 ને R2 કેવા? સામ્ય. સામ્ય એટલે સંમિત બી છે ને? સામ્યનો મતલબ. અને જો R1 R2 સંમિત હોય તો એનો મતલબ કે a, b ની રિવર્સ R1 માં હોવાની જ. એટલે કે b, a R1 માં છે ભાઈ, કેમ કે સામ્ય સંમિત છે. a, b ની રિવર્સ b, a પણ R2 માં છે. કેમ કે આ R2 પણ સંમિત છે. R1 અને R2 બંને કેવા સંબંધ છે? સંમિત છે. અને બંને સંમિત હોવાથી બંનેની રિવર્સ જોડ પણ આપણે લખી શકીએ. બતાવવાનું શું હતું કે b, a R1 છેદ R2 માં છે. તો કેવી રીતના બતાવીએ? જો b, a સુધી પહોંચી ગયા. b, a R1 માં છે, b, a R2 માં છે. એનો મતલબ b, a બેવના છેદમાં છે. જે બેવમાં છે તે બેવના છેદમાં છે. એનો મતલબ b, a બિલોંગ્સ ટુ R1 છેદ R2. અને આની સાથે સાબિત થાય છે કે R1 છેદ R2 એ કેવો સંબંધ છે? સંમિત સંબંધ છે. ખ્યાલ આવશે? સમજ પડી તમને? સંમિતની સાબિતી જો આ સાબિતીમાં છે જ કંઈ નહીં. છેદમાં ધારવાનું, સેપરેટ કરવાના, સેપરેટ કરવા વાળા બેવ સામ્ય છે એટલે બેવમાં એ બધા નિયમનું પાલન થાય ને પાછા ભેગા કરવાના. સમજ્યા? એ જ છે. આમાં બી એ જ કર્યું, આમાં બી એ જ. હવે પરંપરિતમાં બી એ જ કરવાનું છે. તોરો, ગુમાવો, જોરો. ચાલો નંબર 3 પરંપરિતતા. ચાલો પરંપરિતમાં પહેલા સ્ટેપમાં શું ધારવાનું હોય છે? બોલવા માંડો. R1 છેદ R2 માં બે ક્રમયુક્ત જોડ છે a, b, c. આ બેવ કોનામાં છે? R1 છેદ R2 માં. એનો મતલબ શું થયો કે આ બેવ R1 માં બી છે, R2 માં છૂટા પાડ્યું a, b ને b, c.
R1 અને A કોમા B, B કોમા C બિલોંગ્સ ટુ R2. અરે પણ R1 R2 તો સામ્ય છે, સામ્ય એટલે પરંપરિત છે, અને પરંપરિત છે એનો મતલબ A કોમા C R1 માં છે. R2 બી પરંપરિત છે એનો મતલબ A કોમા C R2 માં છે. A કોમા C R1 R2 બેવમાં છે એનો મતલબ કે A કોમા C બેવના છેદમાં છે. R1 છેદ R2 સાબિત થઈ ગયું. R1 છેદ R2 પરંપરિત છે, અને જે સંબંધ ત્રણેય હોય તે સંબંધને કહેવાય સામ્ય. માટે R1 છેદ R2 એ કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. ચાલો આ દાખલામાં તમને સમજ પડી કે કોઈને કઈ તકલીફ? ચાલો દાખલા ખૂબ સરસ મજાના છે, બસ તમારે સ્ટાર્ટિંગની અમુક વસ્તુ સમજવી પડશે. જય અને આયુષ. ચાલો કઈ વાંધો નહીં, પુષ્પા તમને શીખવાડી દેશે, ફ્રી ટાઈમમાં એને મળજો. આગળ વધીએ. ઉદાહરણ 19 ધ્યાન આપજો. જો ગણ એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડોનો ગણ છે અને ગણ એ પર R એ જો XV બરાબર YU તો અને તો જ XY R UV દ્વારા વ્યાખ્યાયિત સંબંધ છે, તો સાબિત કરો કે R એ સામ્ય સંબંધ છે. અહીંયા એક વસ્તુ પહેલા સમજજો. હવે માની લો કે કોઈ ક્રમયુક્ત જોડ 1,2 એ સંબંધ R માં છે, તો આ વસ્તુ મેં જે લખેલી છે ને, આ જ વસ્તુને લખવાની બીજી પદ્ધતિ શું છે ખબર? આ 1 અને 2 ની વચ્ચે R લખી દેવું, તો આ બેવનો એક જ મતલબ છે. 1,2 બિલોંગ્સ ટુ R નો જ મતલબ 1R2. બરાબર છે? ક્લિયર? અહીંયા લખેલું હોય કે ધ્રુવાંશ કોમા પ્રેરણા બિલોંગ્સ ટુ R, તો ધ્રુવાંશ R પ્રેરણા. સમજો ધ્રુવાંશ તો ક્લિયર છે? કોઈને કઈ તકલીફ? A કોમા B બિલોંગ્સ ટુ R, તો આને બીજી કઈ રીતના લખાય? ARB. હવે અહીંયા આ જો આ શું લખેલું છે? XY R UV, તો એનો મતલબ કે આ બેવની વચ્ચે સંબંધ R છે. એનો મતલબ કે XY કોમા UV બિલોંગ્સ ટુ R. આનો આ મતલબ છે. આ તમને સમજ પડી? આ બે ક્રમયુક્ત જોડની વચ્ચે સંબંધ R છે, એનો મતલબ કે આ બે ને આ રીતના લખાય. એટલે કે દર વખતે એ લોકો આવું નથી લખતા. આ વખતે આવું કેમ લખ્યું ખબર? કેમ કે આ વખતે ક્રમયુક્ત જોડમાં ક્રમયુક્ત જોડ આવી ગઈ. ક્રમયુક્ત જોડના બે ઘટકમાં પાછી ક્રમયુક્ત જોડ આવી, એટલા માટે એ લોકોએ લખવાની સ્ટાઇલ બદલી નાખી. શું બદલી નાખી? સ્ટાઇલ. એટલે આપણે આ જ સ્ટાઇલમાં દાખલો કરીશું. હવે આપણે આખા દાખલામાં આવું જ લખીશું. બરાબર? બે ક્રમયુક્ત જોડની વચ્ચે R લખીશું. ચાલો હવે રકમને સમજી લેજો. કીર્તન, ગણ એ એટલે કોણ? અહીં એ બરાબર શું છે ધ્રુવાંશ? આ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડનો ગણ એટલે કયો ગણ? હા, ધન પૂર્ણાંકનો મતલબ પ્રાકૃતિક સંખ્યા જ થઈ, પણ ક્રમયુક્ત જોડનો મતલબ n ક્રોસ n. એટલે કે અહીંયા ગણ એ માં ક્રમયુક્ત જોડ છે, અને ઘન એના ઘટકો વચ્ચે સંબંધ બનવો જોઈએ. એટલે કે બે ક્રમયુક્ત જોડ વચ્ચે સંબંધ. અત્યાર સુધી બે ઘટકો વચ્ચે સંબંધની વાત ચાલતી, અને હવે આ દાખલામાં બે ઘટક વચ્ચે નહીં, પરંતુ બે ક્રમયુક્ત જોડની વચ્ચે સંબંધની વાત ચાલશે. ચાલો હવે ગણ એ પરનો સંબંધ R શું છે દેવા? ગણ એ પર R એ જો XV બરાબર YU તો અને તો જ ઓર્ડર પેર XY R ઓર્ડર પેર UV. આ રીતના સંબંધની વાત કરેલી છે. એટલે આ લોકો એવું કહેવા માંગે છે કે જો આ શરતનું પાલન થાય તો આ બે ઓર્ડર પેર વચ્ચે સંબંધ R છે. કઈ શરતનું પાલન થાય પુષ્પા? XV બરાબર YU તો XY અને UV વચ્ચે સંબંધ R છે. એટલે આ શરત કેવા હું માંગે છે? આ શરત એવું કહેવા માંગે છે કે તમે જે બે ક્રમયુક્ત જોડ લીધી ને, તે બેમાં પહેલા છેલ્લાનો ગુણાકાર બરાબર વચ્ચેના બેનો ગુણાકાર. એવું કહે છે. XV એટલે પહેલા છેલ્લાનો ગુણાકાર, અને YU એટલે વચ્ચેના બેનો ગુણાકાર. જો આ વસ્તુ થઈ ગઈ તો એ બેની વચ્ચે સંબંધ R છે. ઉદાહરણ એક આપો. ચાલો માની લો કે મેં ક્રમયુક્ત જોડ લીધી 1,5. તો આ 1,5 સાથે કઈ ક્રમયુક્ત જોડનો સંબંધ જોડાશે? કઈ? 2,6. શું ખરેખર આ બેની વચ્ચે સંબંધ R છે? શું આ શરતનું પાલન થયું? શું આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર સરખો છે? 6 × 1 = 6 ને 5 × 10? નહીં, સંબંધ R નથી.
ચાલો કંઈક હરખું બોલો હવે, પાટિયું બેહારો. જો ખાલી અત્યારે અહીંયા એક સંખ્યા બોલી દઉં, 4. ઉભો રહે તું, 4 1 ની 8 ચોક કેટલા થાય? તો બસ અહીંયા ગુણાકાર 32 લાવ. હા એમ આ રીતના પાટિયા બેહે. એટલે હવે આ બેવની વચ્ચે સંબંધ આર છે. સમજ્યા? શરતનું પાલન થઈ ગયું ને? એક એક કરીને ઘટક બેહારવાના, તો એ તો પાટિયા બેહે. ક્લિયર? વાત મગજમાં ઉતરી કે કોની બેની વચ્ચે સંબંધ આર બને? પહેલા છેલ્લાનો ગુણાકાર બરાબર વચ્ચે વાળા બેવનો ગુણાકાર. ધ્રુવાંશ, આ વસ્તુ મગજમાં ઉતરશે તો આ દાખલો થશે. ઉતરી મગજમાં? પહેલા છેલ્લાનો ગુણાકાર બરાબર વચ્ચે વાળા બેવનો ગુણાકાર. આ વસ્તુ થયું તો બેવની વચ્ચે શું છે? સંબંધ આર છે. ચાલો હવે આપણે સાબિત કરવાનું છે, આમ ચાલુ કરીએ. સામ્ય સંબંધ સાબિત કરવાનું છે. તો નંબર 1, પુષ્પા, નંબર 1 સ્વવાચકતા. કેવી રીતના સાબિત કરીએ આ સંબંધ સ્વવાચક છે? સ્વવાચકનો મતલબ XY નો XY સાથે જ સંબંધ બતાવો. XY નો XY સાથે. કેવી રીતના તમે XY નો XY સાથે સંબંધ બતાવો? તમારે કઈ બી કરીને આ વસ્તુ લાવવાની છે, XY નો પોતાની સાથે સંબંધ. તો એનો મતલબ કે આ બેનો ગુણાકાર, જો આ બેના ગુણાકાર જેટલો હોય તો સંબંધ છે. તો થાય એવું, આ બેનો ગુણાકાર કેટલો થાય? XY, ને આ બેનો ગુણાકાર YX. એટલે આ તો હરખું જ છે. એનો મતલબ XY નો XY સાથે સંબંધ આર છે. બરાબર આયુષ? XY નો XY સાથે સંબંધ આર છે. ચાલો બસ આપણે આ વસ્તુ લખવાની છે. કેવી રીતના લખવાની? લખવાની કેવી રીતના? તો આ બેનો ગુણાકાર, આ કામ રફ પાનામાં પહેલાથી તૈયાર કરી દેવાનો. આ પહેલા છેલ્લાનો ગુણાકાર કેટલો છે? XY. તો પ્રત્યેક X, Y બિલોંગ્સ ટુ કેપિટલ A માટે, પ્રત્યેક X, Y બિલોંગ્સ ટુ કેપિટલ A માટે XY બરાબર YX. અને જો XY બરાબર YX તો એનો મતલબ XY નો XY સાથે સંબંધ આર છે. આ XY ને આ YX. સમજ પડી ગઈ તમને? એટલે સાબિત થાય છે કે સંબંધ આર કેવો સંબંધ છે આયુષ? સ્વવાચક સંબંધ છે. ચાલો જય, સ્વવાચક પછી હવે કોની એન્ટ્રી પડે? સંમિત. નંબર 2 સંમિત સંબંધ. ચાલો સંમિતમાં શું કરવાનું પુષ્પા? ચાલો પુષ્પા ધારી બતાવ. ધારો કે XY નો U, V સાથે સંબંધ આર છે. હવે XY નો U, V સાથે સંબંધ આર છે એનો મતલબ કઈ શરતનું પાલન થાય? XV બરાબર YU. કઈ શરતનું પાલન થાય કીર્તન? XV બરાબર YU. આ જ વસ્તુ લખવાની હતી. પણ હવે લાવવાનું શું છે? આપણે લાવવાનું છે કે UV નો XY સાથે સંબંધ આર છે. ક્રમ આગળ પાછળ. તો એનો મતલબ લાવવું શું પડે? UV બરાબર VX. તો એ જ છે ને, આ YU એટલે જ UV, ના XV એટલે જ VX. એટલે ખાલી આમાં બી ક્રમ આગળ પાછળ કરો. XV ને લખી કરો VX, YU ને લખી કરો UY, અને હવે આ બેને હો લેફ્ટ રાઈટ ઓલ્ટરનેટ કરી દેવું. એટલે UY બરાબર VX. અને જો UY બરાબર VX તો એનો મતલબ કે UV નો XY સાથે સંબંધ આર છે. UV R XY. એટલે સાબિત થઈ છે કે સંબંધ આર સંમિત છે. તમે એક વસ્તુ સમજો, અહીંયા જે બી સ્ટેપ આપણે લખી રહ્યા છે ને તે અહીંયા રફ વર્કથી લખી રહ્યા છે. ના કે મેં ડાયરેક્ટ વિચારી લીધું કે આમાં આવું કરવાનું એટલે આવું આવી જાય. બધું રફ કામ પર જ છે, ડિપેન્ડ કરે છે. ક્લિયર? ચાલો ચેતના. એના પછી હવે શું સાબિત કરીએ? પરંપરિતતા. પરંપરિત સાબિત કરવા માટે ધારી લેવો, અને આ વખતે 3 જોડ. પહેલી જોડ XY R UV, અને હવે UV સાથે હજી એક જોઈ હે UV R. શું લીએ? XY UV AB, UV R AB. બરાબર? ક્લિયર? ચલો કીર્તે, XY નો UV સાથે સંબંધ છે તો એનો મતલબ શું થતું છે? XV બરાબર YU થતું છે. અને આ બેની વચ્ચે સંબંધ છે. ચાલો લખાવો, લખાવો. UB બરાબર VA. અને હવે કોની કોની વચ્ચે સંબંધ લાવવાનો છે કીર્તન? નીચે ટાર્ગેટ લખી દે છે. XY નો કોની સાથે સંબંધ જોઈતો છે? AB સાથે. શું લાવવું પડે જવાબમાં? આની ઉપરના સ્ટેપમાં શું લાવવું પડે? XB બરાબર YA. આ વસ્તુ લાવી દીધી. આ XB બરાબર YA તો એના પરથી આ લખા હે. લાવો પાટિયા બેહારો. આ બેનું સાદું રૂપ આપું.
જો એક્સ વાય અને એ બી વચ્ચે સંબંધ છે ને, તો કરવાનો છે આ યુ ને વી ને. આ યુ ને કરો, આ વી ને કરો, આ યુ ને આ વી ને કેવી રીતના કરીએ યુ ને વી ને? હા, તો જો કરતા બનાવીને જાનકીએ બરાબર વાત કરી. ચાલો કરતા બનાવો. સમજો, આ વી છેદમાં લઈ જાઓ ને આ વાય ને આ સાઈડ લાવો, તો એક્સ ના છેદમાં વાય બરાબર યુ ના છેદમાં વી. જેને કરવાના છે તેને અલગ કરી દીધા, યુ ને વી ને અલગ કર્યા. એવું જ આમાં બી કરી આપો ને. આ યુ લાવો નીચે, કોને? વી બરાબર એ ના છેદમાં બી. હવે આ યુ ના છેદમાં બી વેવમાં આવી ગયા, તો આ બેવને સરખાવો. એક્સ ના છેદમાં વાય બરાબર એ ના છેદમાં બી. અને હવે કરી નાખો બાજુ પલટ, તો એક્સ બી બરાબર વાય એ આવી ગયું. એટલે આવું આવે તો આ સ્ટેપ લખાય કે ભાઈ એક્સ વાય નો એ બી સાથે સંબંધ આર છે. અને સાબિત થાય છે કે સંબંધ આર કેવો સંબંધ છે કીર્તન? પરંપરિત સંબંધ છે. માટે સંબંધ આર એ કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. સમજ પડી જશે તમને. સેટ કરવું પડે ભાઈ આ દાખલામાં આવી રીતના રફ કામ કરી કરીને. ઘરે ગઈને પ્રેક્ટિસ નહીં કરી તો પૈતું. આ દાખલા ઇન્સ્ટન્ટ પ્રેક્ટિસ માંગશે, એટલે આજે ને આજે જ ઘરે ગઈને એક સમજદાર વિદ્યાર્થી બનીને પ્રેક્ટિસ કરી લેવી પડશે. લોંગ ટાઈમ પછી પ્રેક્ટિસ કરવા બેઠા તો ભૂલાઈ જશે કે આ કેવી રીતના કલાક, કેવી રીતના હું સેટિંગ કરેલું, બરાબર. અને પછી તે ટાઈમે વિડીયો લેક્ચરનો સહારો લેવો પડશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દેવા, શું થાય છે તને? એવું લાગે છે કે લથરી ગયો આજે તું. સરખો બેસજે, જોજે પડી નહીં જાય પેલી સાઈડ. ચલો ઉદાહરણ 20 સમજ્યા આયુષ. હવે એકદમ ઇઝી દાખલો આવી ગયો છે, તને આ દાખલો ગમી જશે. ધારો કે x બરાબર 1 2 3 4 5 6 7 8 9. r1 એ x પરનો સંબંધ છે અને r1 બરાબર છે ઓર્ડર પેર xy, જ્યાં x માઇનસ y એ 3 વડે વિભાજ્ય છે. x પર બીજો એક સંબંધ છે r2 ને r2 બરાબર છે ઓર્ડર પેર xy, જ્યાં ઘટક x અને y નો ઘન એ સબસેટ છે 1 4 7 અથવા ઘન x, y સબસેટ છે 2 5 8 અને xy એ સબસેટ છે 3 6 9. સાબિત કરો કે r1 બરાબર r2. તમારે સાબિત કરવાનું છે કે r1 અને r2 બેવ સમાન છે, બરાબર. સૌથી પહેલા તો ઘન x આપેલો છે, x પર બે સંબંધ આપેલા છે r1 ને r2. આ બે સંબંધને સમાન કેવી રીતના બતાવવો? સમાન બતાવવું હોય તો એનો મતલબ આયુષ બેવના ઘટક સરખા હોવા જોઈએ. તો શું તમે સંબંધ r1 ના ઘટક શોધી શકશો? ભાઈ અહીંયા સંબંધ r1 ના ઘટક શોધાય તો જાય, પણ આ ઘટક કઈ 2 5 નથી, બહુ બધા આવશે. કે x અને y ની બાદબાકી 3 વડે વિભાજ્ય થાય એવા ઘટકો ઘણા બધા આવે. એટલે આપણે આ દાખલો યાદીની રીતે ફેરવીને નથી કરવાનો. તો આ દાખલો કેવી રીતના કરશો? ગુણધર્મમાં. હવે તમારે બે સંબંધને સરખા બતાવવા છે. અહીંયા બે સંબંધ છે ને r1 અને r2. સંબંધ પણ પોતે એક ગણ છે. શું છે? ગણ. અહીંયા ગણ સ્વરૂપમાં જ લખેલા છે ને. અને તમે 11મા ધોરણમાં બે ગણ સમાન સાબિત કેવી રીતના કરતા? એ અને બી ને સમાન કેવી રીતના સાબિત કરતા? 11મા ધોરણના પહેલા ચેપ્ટરમાં. ધ્રુવાંશ, હા હો વિસ્તાર. આમાં વિસ્તાર નહીં આવે. બે ગણ એ અને બી સમાન સાબિત કરવા માટે તમારે બે વસ્તુ બતાવવી પડે. કઈ બે વસ્તુ? એ સબસેટ બી ને બી સબસેટ એ. યાદ કરો, આ વસ્તુથી આપણે દાખલા કરતા 11મા. યાદ આવે પુષ્પા? જો એ સબસેટ બી ને બી સબસેટ એ, આ બે વસ્તુ આપણે સાબિત કરી દઈએ તો સાબિત થઈ જશે એ બરાબર બી. એટલે કે એ ના બધા જ ઘટક બી માં બતાવો ને બી ના બધા જ ઘટક એ માં. તો હવે આપણે પહેલા કઈ વસ્તુ સાબિત કરીએ? એ સબસેટ બી. કેવી રીતના એ સબસેટ બી સાબિત થઈએ? એ સબસેટ બી એટલે આપણે શું સાબિત કરવાનું છે? r1 સબસેટ r2 અને r2 સબસેટ r1. તો ચાલો કેવી રીતના તમે સાબિત કરશો r1 સબસેટ r2? r1 સબસેટ r2 નો મતલબ r1 ના બધા જ ઘટક r2 માં છે. એ બધાનો મતલબ આપણે તો એક જ લેવાનો. અને જે બી લીધો તે વ્યાપક ઘટક. એટલે r1 માંથી એક વ્યાપક ઘટક લીધો. કયો? એવી રીતના નહીં, આવું લેવાનું. r1 માંથી એક વ્યાપક ઘટક લીધો x, y. આપણે ધારીશું કે x, y r1 માં છે અને બતાવીશું કે આ જ x, y r2 માં પણ છે. ચલો આયુષ ધારી લે. સૌથી પહેલા એ બધું લખી કરવા દેવું. અહીં કેપિટલ x બરાબર ધ્રુવાંશ 1 2 3 4 5 6 7 8 9 10. 10 નથી ધ્રુવાંશ. r1
ઓર્ડર પર એક્સ વાય જ્યાં એક્સ માઇનસ વાય એ કેટલા વડે 3 વડે વિભાજ્ય છે અને R2 શું કહેવા માંગે છે ઓર્ડર પર એક્સ વાય જ્યાં એક્સ વાય સબસેટ 1 4 7 अथवा एक्स वाई सबसेट 2 5 8 अथवा एक्स वाई सबसेट 3 6 9 चलो प्रोसेस चालू करिए छे कीर्तन R1 सबसेट R2 साबित करवानुं छे धारो के अपनी बात थई गई ए प्रमाणे कि आपणे धारी लईए एक्स कोमा वाय बिलोंग्स टू R1 एक्स कोमा वाय R1 में छे जो एक्स कोमा वाय R1 में छे आ एक्स कोमा वाय जो R1 में एनो मतलब आ वस्तु थती छे शुं थतुं छे एक्स माइनस वाय ए 3 वडे विभाज्य छे साची बात आमां कोईने कई तकलीफ हवे एक्स अने वाय 3 वडे विभाज्य क्यारे थाय एक्स अने वाय नी कई किंमतो माटे ते तमे मने कहो जो मानी लो कि मैं एक्स बराबर 1 लेम एक्स बराबर केटला लेम 1 लेम तो मारे वाय केटला लेवाना एक हाथे 1 नी बादबाकी लिए तो 0 0 3 वडे विभाज्य हवे एक हाथे वाय केटला तो एक हाथे हवे आपणे लेवा पड़े 4 तो 1 मांथी 4 जाए तो 3 अने 3 ए 3 ए विभाज्य पछी 4 पछी केटला 7 અને 7 પછી પૈટું એટલે x અને y ની કિંમત આ ત્રણ માંથી કોઈ બી બે કિંમત લેવો 1 4 લઈ લો 4 7 લઈ લો 1 7 ને બાદબાકી કરો તો જે બી જવાબ આવે તે 3 વડે વિભાજ્ય સાચી વાત એટલે x અને y એ 1 4 7 માંથી લેવાના છે આપણે એવું કહેવા માંગીએ છીએ શું x અને y 1 4 7 માંથી લઈ શકાય બીજી કોઈ શક્યતા નથી તો હા છે તો એના સિવાયની બીજી શક્યતા હવે બોલો કે x અને y મારે બીજું આમાંથી લેવાનું तो मैं मानी लो एक्स बराबर ऊपर में 1 लीटर हवे 2 माटे विचारीए तो 2 हाथे कोनी बादबाकी लीए तो 3 वडे विभाज्य 3 नो गैप राखो 5 2 ने 3 5 5 ने 3 8 એટલે હવે આ 3 માંથી કોઈ બી બે ઘટક લઈએ તો બાદબાકી 3 ને વિભાજ્ય થાય કે દેવા ચેક કરવું હોય તો કરી લે 8 માંથી 2 જાય તો 6 અને 6 એ 3 વડે વિભાજ્ય સાચી વાત હા હવે શું કોઈ હજી એકાદ શક્યતા આવે કે પૈટું આયુષ પૈટું કે બટ નથી પૈટું एक्स कोमा वाय माटे हवे बीजी शक्यतामां आमां 1 लीटर 2 लीटर हवे 3 माटे विचारीए तो 3 ने 3 6 6 ने 3 9 अने हजी पण पूछो हजी एक छेल्ली एक शक्यता लखाई दे हवे कयुं लीए हवे पती गयुं हवे बधा ज घटक आवी गया जोवो 1 2 3 4 5 6 7 8 9 એટલે કે x અને y ની બાદબાકી 3 વડે વિભાજ્ય છે તો xy નું સિલેક્શન આવી રીતના લેવું પડે અને આ વસ્તુ જે લખેલી છે આ જે મેં લખ્યું તે જ R2 માં લખેલું છે એટલે કે ભાઈ એનો મતલબ કે આ x, y R2 માં છે ઓર્ડર પર x, y હામાં છે R2 માં છે x, y ને R1 માંથી લીધેલું ને R2 માં મોકલી દીધું એટલે સાબિત થઈ ગયું આયુષ શું સાબિત થઈ ગયું R1 સબસેટ R2 શું સાબિત થઈ ગયું R1 સબસેટ R2 હવે R2 સબસેટ R1 કેવી રીતના સાબિત કરો તો પાછું x, y ને R2 માં લેવાનું R2 માં લેહો તો આવું જ બધું તમે લખો અહીંયા જોઈ જોઈને અને આ જે લખ્યું તેમાં જોવા શું મળે છે કે ભાઈ આમાંથી મેં કોઈ બી બે ઘટક લેમ બાદબાકી 3 ને વિભાજ્ય આમાં બી કોઈ બી બે ઘટકમાં બાદબાકી 3 ને વિભાજ્ય અને આમાં બી તો એનો મતલબ આ જ વાક્ય લખો ને જેવું આ વાક્ય લખ્યું તો એના ઉપરનું વાક્ય લખો કે x, y બિલોંગ્સ ટુ R1 તો બે એ જ વસ્તુ પાછી કેમ લખું અહીંયા ડબલ ઇમ્પ્લાઇઝ મારી દઉં આના પરથી પેલું બી આના પરથી પેલું બી એમ બી એમ બી એમ એમ સમજી ગયા એટલે કે સાબિત થાય છે કે અહીં શું સાબિત થાય છે કે R1 ના ઘટક R2 માં છે એટલે R1 સબસેટ R2 અને બીજું શું સાબિત થાય છે કે R2 ના ઘટક R1 માં છે R2 સબસેટ R1 અને આ બે વસ્તુ સાબિત કરવાનો મતલબ કે R1 અને R2 સમાન છે દાખલો પૂરો ફરી સમજ દેવા હા દાખલો બોર્ડની પરીક્ષા માટે કેવો દાખલો છે ખબર બિલકુલ નહીં પૂછાય તેવો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ઉદાહરણ 21 ધારો કે f ફ્રોમ x to y વિધેય છે x पर संबंध R A R बराबर ऑर्डर पर A, B જ્યાં f of A बराबर f of B द्वारा આપેल છે સાબિત કરો સોરી સાબિત નથી કરવાનું ચકાસો કે R એ સામ્ય સંબંધ છે કે નહીં શું લાગે સંબંધ સામ્ય થશે હે પુષ્પા સામ્ય થશે આ વખતે સંબંધમાં વિધેયને હો એન્ટર કરેલું છે લોકોએ પહેલા વિધેયની વાત કરીને પછી સંબંધમાં આવી ગયા મનસુખ સૌથી પહેલા અહીં વિધેય f શું આપેલું છે
એફ ફ્રોમ એક્સ ટુ વાય વિધેય એફ ની કોઈ વ્યાખ્યા કે સૂત્ર નથી આપેલું, બસ એક સંબંધ વિધેય છે એમ કહી દીધું. હવે સંબંધ આર કોના પરનો સંબંધ છે? એક્સ પરનો. એક્સ પર સંબંધ આર બરાબર કેવી રીતના વ્યાખ્યાયિત છે? ઓર્ડર પેર એ કોમા બી, જ્યાં એફ ઓફ એ બરાબર એફ ઓફ બી. એટલે આ સંબંધ કેવા શું માંગે? જે બે ઘટકોના પ્રતિબિંબ સમાન હોય તે બે ઘટકો વચ્ચે સંબંધ આર છે એવું કહેવા માંગે. સમજ પડી પુષ્પા? આ સંબંધ શું કહેવા માંગે? સમાન પ્રતિબિંબ વાળા ઘટકો વચ્ચે સંબંધ આર છે. ઓકે, ક્લિયર છે? હવે સંબંધ કોના પર? પ્રદેશ એક્સ પર છે આ વખતે સંબંધ. હવે આ સંબંધ શું લાગે? સ્વવાચક થશે? શું એ નો એ સાથે સંબંધ બને? ક્યારે બને? જો એફ ઓફ એ બરાબર એફ ઓફ એ થાય તો થવાનું જ ને. એફ ઓફ એ બરાબર એફ ઓફ એ એટલે સ્વવાચક છે. એના પછી સમ્મિત એફ ઓફ એ બરાબર એફ ઓફ બી, તેનું ઊંધું સાચું એફ ઓફ બી બરાબર એફ ઓફ એ સાચું જ ને, એટલે સમ્મિત બી છે. પણ પરંપરિત એફ ઓફ એ બરાબર એફ ઓફ બી, એફ ઓફ બી બરાબર એફ ઓફ સી, તો શું એફ ઓફ એ બરાબર એફ ઓફ સી થાય? થવાનું જ. એટલે આ સંબંધ સ્વવાચક બી છે, સમ્મિત બી છે, પરંપરિત પણ છે. એટલે ચકાસણીમાં સાબિત થાય છે કે આ સંબંધ બધું જ છે. બરાબર આયુષ? ચાલો આયુષ, સૌથી પહેલા આપણે સ્વવાચક સાબિત કરીએ. કેવી રીતના? પ્રત્યેક સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ માટે શું લખી શકાય? પ્રત્યેક સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ માટે લખાવ. કીર્તન લખાવ આ વસ્તુ. એફ ઓફ એ બરાબર એફ ઓફ એ, એફ ઓફ એ બરાબર એફ ઓફ એ નો મતલબ કોણ આરમાં છે? માટે આર કેવો છે? ચલો માનજી, હવે શું સાબિત કરીએ? સબમિટ. કેવી રીતના? પુષ્પા તું બોલ. બોલ પુષ્પા. ધારો કે A comma B belongs to x, sorry x ની R આવે. A comma B R માં છે એનો મતલબ કે f of A બરાબર f of B. ચાલો ચેતના, f of A બરાબર f of B તો એનું ઊંધું f of B બરાબર f of A એનો મતલબ B comma A belongs to R. શું સાબિત થાય છે ધ્રુવાંશ? R એ સમ્મિત સંબંધ છે. ચાલો એના પછી જય. હવે શું સાબિત કરવાનું છે આપણે? પરંપરિત. અને પરંપરિત સાબિત કરવા માટે શું ધારી લેવું પડે? ધ્રુવાંશ બોલ. A કોમા બી, B કોમા C બિલોંગ્સ ટુ R. A કોમા B R માં છે એનો મતલબ f of A બરાબર અને B કોમા C માટે આ બેવનું આપણે સમન્વય કરીએ તો આપણે કહી શકીએ કે f of A બરાબર f of C માટે A કોમા C બિલોંગ્સ ટુ R સાબિત થાય છે કે સંબંધ R પરંપરિત છે. માટે R એ સામ્ય સંબંધ છે. વાતને સમજો. માની લો કે સંબંધ આ દાખલામાં સામ્ય સંબંધ નહીં હતે. હું નહીં હતે? સામ્ય. અને સામ્ય કેમ નથી? માની લો કે સ્વવાચક છે, સમ્મિત છે, પણ પરંપરિત નથી તો સામ્ય નથી. સાચી વાત. તો આ દાખલામાં શું સ્વવાચક પહેલા બતાવવાનું, સમ્મિત પછી બતાવવાનું અને પછી પરંપરિત નથી એવું બધું જ બતાવવું પડે? ના, ડાયરેક્ટ તમને એક વખત ખબર પડી ગઈ કે આપેલ સંબંધ સામ્ય સંબંધ નથી અને કેમ નથી તો કે ભાઈ પરંપરિત નથી, તો ડાયરેક્ટ પરંપરિતની જ વાત કરવાની. પછી ભલે ની આ બે હોય, પરંપરિત નથી તો સામ્ય નથી, કોઈ એક નથી તો સામ્ય નથી. એટલે જો પરીક્ષામાં કોઈ દાખલો આવો બી પૂછાઈ જાય તો ચાલો એના પછી યાદ રાખો. ધ્રુવાંશ આ વસ્તુ તું યાદ રાખી લેજે, તને કહી દીધું બરાબર, ધ્યાન આપીને સમજી લે. A બરાબર 1 થી n સુધીના ઘટકો પરના એક એક વિધેયોની સંખ્યા કેટલી? એક એક. કેટલા? એક એક. હવે પ્રદેશ અને સહપ્રદેશ A થી A. અહીંયા A પરના એનો મતલબ હું જાનકી, A પરના એટલે A થી A પરના. પ્રદેશ બી A, સહપ્રદેશ બી A. તો સમજો વાતને. હવે પ્રદેશ કેપિટલ A, સહપ્રદેશ બી કેપિટલ A. કેપિટલ A માં 1 છે, 2 છે, 3 છે અને આગળ વધીએ તો છેલ્લે n. કેટલા ઘટક છે? n ઘટક. અને સહપ્રદેશમાં બી સેમ 1, 2, 3 અને આગળ વધીએ તો છેલ્લે n. હવે એક એક નો મતલબ હું કે આ એક આમાંથી કોઈ એક પર તીર મારી દીધું, માની લો 3 પર. પછી 2 એ 3 પર નહીં મારવાનું. 2 એ કોના પર મારવાનું? 3 સિવાયના કોઈ બી એક પર. પછી 3 એ આ 2 સિવાયના કોઈ બી એક પર. એટલે મને એક એક કરીને જવાબ કેવો કે એક પાસે કેટલા ઓપ્શન છે તીર મારવા માટે? n ઓપ્શન છે. કાં તો 1 પર મારે, કાં તો 1 2 પર મારે, કાં તો 1 3 પર, કોઈ બી એક પર મારી દીધું. પછી 2 પાસે કેટલા ઓપ્શન છે? એક ઓછો થઈ ગયો, કેમ કે એકે જેના પર તીર માર્યું તેના પર હવે કોઈએ તીર નહીં મરાય. એટલે કે 2 પાસે n ઓછા 1 ઓપ્શન. 3 પાસે n -2 અને છેલ્લે n પાસે પહોંચો ને
તો બધાને એક એક તીર વાગી ગયો અને કોઈ એક ઘટક વધ્યો હે તો એને જે વધ્યો તેના પર તીર મારી દેવાનું, એટલે એક જ ઓપ્શન. અને આ બધાનો ગુણાકાર છે જવાબ. અને આ ગુણાકારને શું કહેવાય? શું કહેવાય આ ગુણાકારને? n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 અપ ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 n ફેક્ટોરિયલ. આ છે n ફેક્ટોરિયલ. એટલે આ છે જવાબ. આ શોર્ટકટ યાદ રાખવાનું, આ સૂત્ર યાદ રાખવાનું કે હવેથી જ્યારે પણ એક એક વિધેયની સંખ્યા પૂછે a થી a પરના એક એક કેટલા? n ફેક્ટોરિયલ. માની લે a માં 5 ઘટક હોય તો a થી a પરના એક એક કેટલા? 5 ફેક્ટોરિયલ. 3 ઘટક હોય તો 3 ફેક્ટોરિયલ. અને આ બધી વસ્તુ હામાં પૂછાઈ દેવા 1 માર્કના MCQ માં. બરાબર આયુષ? બેઠો રકમ વાંચીને તરત જવાબ. 5 થી 10 સેકન્ડમાં દાખલો પૂરો. આ શોર્ટકટ યાદ રાખવાની. સેમ વ્યાપ્ત વિધેય બી કેટલા? વ્યાપમાં બી વસ્તુ શું છે કે હવે જો બધા ઘટકો પર તીર લાગવા જોઈએ તો વ્યાપ્ત થાય, કોઈ વધવો નહીં જોઈએ. તો એનો મતલબ કે તમે વાતને સમજો, કેપિટલ A ના દરેક ઘટકોએ જુદા જુદા પર તીર મારવા જ પડે તો જ આ વ્યાપ્ત થાય. ભાઈ બધા જ એક હમતા પર તીર મારી દે, આ 1 પર 4 પર તીર લાગી જાય, 2 પર 2 4 તીર લાગી જાય તો છેલ્લે અમુક ઘટક વધી જવાના. એટલે કે બધા પર તીર એક જ, ને બધાને કે મારે હવે પેલો જ જોઈએ, મારે આના પર તીર મારવો છે, એ નહીં ચાલે. બરાબર? એટલે કે વસ્તુ સિમ્પલ છે કે વ્યાપ્ત વિધેય વ્યાપ્ત બનાવવું હોય તો એક એક બનવું જ જોઈએ. એટલે જેટલા એક એક એટલા જ વ્યાપ્ત. એટલે વ્યાપ્ત વિધેયોની સંખ્યા બી n ફેક્ટોરિયલ. વ્યાપ્ત વિધેયોની સંખ્યા બી કેટલી? n ફેક્ટોરિયલ. યાદ રહી જશે. ચલો તો આ સવાલનો જવાબ આપો. પ્રકીર્ણ ઉદાહરણ 22. a બરાબર 1 2 3 થી તેના પરના તમામ એક એક વિધેયોની સંખ્યા. કેપિટલ A માં કેટલા ઘટક છે? 3. તો એક એક વિધેય 3 ફેક્ટોરિયલ. 3 દુ 6. દાખલો પૂરો. આ દાખલાની કોઈ ગણતરી લખવાની નથી, જે આપણે શોર્ટકટ સૂત્ર મોડે કર્યું તે જ એની ગણતરી. અહીં ઘન A ના ઘટકોની સંખ્યા કેટલી છે? 3. માટે A થી A પરના કેવા વિધેય પુષ્પા? વ્યાપ્ત વિધેય. કેવા? A થી A પરના એક એક વિધેયોની સંખ્યા કેટલી? 3 ફેક્ટોરિયલ. એમ બોલો પહેલા 3 ફેક્ટોરિયલ ને હવે એના બરાબર 6. સમજ પડી જશે? જય કઈ તકલીફ? જવાબ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો. બોલો જવાબ અને બોલો. 5 ફેક્ટોરિયલ એટલે 120. એના પછી ચલો પ્રકીર્ણ ઉદાહરણ 23. બરાબર ધ્યાન આપજો. A બરાબર 1 2 3 છે. સાબિત કરો કે 1 2 અને 2 3 ને સમાવતા સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય તેવા સંબંધોની સંખ્યા 3 છે. ધ્યાન આપજો હે. મોસ્ટ IMP MCQ છે આ. કે શું છે આ? MCQ માં બહુ પૂછાય, આવું બહુ જ પૂછાય. ધ્રુવંશ ચલો તમને રકમમાં A બરાબર 1 2 3 આપેલું છે. હવે આ રકમ તમને એવું કહેવા માંગે છે કે તમારે એવા સંબંધ શોધવાના કે જે સંબંધ સ્વવાચક હોય, પરંપરિત હોય અને સંમિત નહીં હોય. ભાઈ સાથે સાથે તમે જે બી સંબંધ શોધો તેમાં આ બેને લેવાના જ. 1 2 તો લેવાનો જ, 2 3 હો લેવાનો. આ બેવને સમાવવા બી જોઈએ અને જે કીધું તેવું થવું બી જોઈએ. સ્વવાચક ને પરંપરિત થવું જોઈએ પણ સંમિત નહીં થવું જોઈએ. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. આપણે પહેલો સંબંધ R1 બનાવીએ. હવે જો સ્વવાચક થવો જ જોઈએ ને, અને સ્વવાચકનો મતલબ આમાં હું મૂકી જ દેવું પડે. 1 1 2 2 3 3 એટલા સ્વવાચક થઈ ગયો. એના પછી રકમ પર આવી જાવ. રકમમાં એમ કહી જ દીધું કોઈ બી સંબંધ તમે બનાવો એમાં આ બેને મૂકજો જ, આ બેને સમાવો જ. તો સમાવી દેવ ને. 1 2 ને 2 3 બેવને નાખી દઉં. હવે રકમ એમ કહે છે કે આ સંબંધ સંમિત નહીં હોવો જોઈએ. સંમિતનો મતલબ કે આ બે જે છે તેનું રિવર્સ આમાં નહીં હોવું જોઈએ, તો નહીં મૂકતા રિવર્સ. પણ પરંપરિત પાછો હોવો જોઈએ. શું આ પરંપરિત છે? જો પરંપરિત હોય તો એ છગડીયો કૌંસ પૂરો કરી દેવા, પણ નથી પરંપરિત. આ બેના પરંપરિત બનાવો. 1 3 નાખવાથી આ પરંપરિત બની ગયો કે નહીં? આ બેનું કોમ્બિનેશન 1 3. હવે કોઈનું કોમ્બિનેશન બેહે છે? પટી ગયું. આ પરંપરિત થઈ ગયો. એટલે કે આપણે જે સંબંધ શોધવાનો હતો રકમની શરતનું સમાધાન કરે તેવો પહેલો છે. હવે બીજો શોધવાના. કયો શોધવાનો દેવા? બીજો R2. હવે અમુક વસ્તુ તો લેવાની જ છે ભાઈ. આટલું લઈ જ લેવાનું છે. આટલું કેમ લઈ જ લેવાનું છે? કેમ કે ભાઈ સ્વવાચક એટલે 3 લેવું જ પડે. 1 1 2 2 3 3 લેવું જ પડે. આ બેને કેમ લેવાના તમે? કીધું
કોઈ બી સંબંધ બનાવો, આ 1 2 ને 2 3 ને લેવાના. હવે આ 2 ને લીધા એટલે પેલો 1 3 લેવા જ પડે કે તો પારંપરિક થાય. હવે મતલબ આ ઉપર જે હતું તે જ લખ્યું. હવે કંઈક ઉમેરો, કંઈક નવું લાવવા માટે કંઈક ઉમેરો. શું ઉમેરીએ? કંઈ બી વિચારો નહીં, જે બાકી હોય તે બોલજો. એમ નહીં કહેતા કે સર 2 3 ઉમેર દેવું છે જ પહેલેથી. 3 2 એક જણે કીધું 3 2 મેં 3 2 ઉમેર્યું. હવે આ 3 2 ઉમેર્યા પછી સબમિટ છે? હા કાઠી 1 2 નું 2 1 નથી, સબમિટ નથી, ચાલે. 3 2 ને પારંપરિક છે. 1 3 3 2 એટલે 1 2 હર્યું. બીજું કઈ? 2 3 3 2 2 2 છે, પછી બેહી જાય છે. ઉભા રહેજો, આ 3 2 હાથે કોઈનું બેહે કે નહીં? ના, બેહી ગયું લાગે. કન્ફર્મ? 1 2 નું 2 3 હાથે 1 3 છે, પછી 1 2 નું આની હાથે તો લેવાય નહીં. 2 3 3 2 2 2 છે. 1 3 1 3 3 2 એટલે 1 2 ને 3 2 2 3 એટલે 3 3. ભાઈ થઈ ગયું, આ થઈ ગયું. આપેલો સંબંધ પારંપરિક બી થાય છે, સબમિટ બી નથી. હવે ત્રીજો, R3 બનાવવાની કોશિશ કરો. આટલું મિનિમમ છે ભાઈ, આટલું મિનિમમ લઈ જ લેજો. 1 1 2 2 3 3 1 2 2 3 ને 1 3. હવે શું કરીએ? આગલામાં તમે આ 2 3 નું રિવર્સ 3 2 ઉમેરાવેલું. ચાલો આ વખતે આપણે 1 2 નું રિવર્સ 2 1 ઉમેરી જોઈએ. શું આ સંબંધ હવે સબમિટ છે? 2 3 નું રિવર્સ 3 2 આમાં નથી. પારંપરિક નું મને કેવો હવે ખાલી પાક્કો 1 2 2 1 એટલે 1 1. પછી બીજું કઈ? આ 2 1 નું 1 3 હાથે કરો ની થાયલા. 2 1 1 3 એટલે 2 3 હાર્યું છે. પૈતું થઈ ગયું ને? જોઈ એટલે જોઈ, ભૂલ નહીં પડવા દેતા. તો હા, હવે ચોથો, ગુસ્સો નહીં મારે ને. ચલો ચોથો R4. તમને ખબર ટોટલ કેટલા સંબંધ બને? કુલ આમાં 3 ઘટક છે ને, એટલે 3 ટાલી 9, 2 ની 9 ઘાત એટલે 512 સંબંધોમાંથી આપણે 3 હોય રહ્યા હજી તો. હવે 512 માંથી બહુ કઈ 25 50 નથી આવવાના, હવે પતી જ જવાનું. ચાલો R4 બને કે કેટે 1 1 2 2 3 3 આ લેવાનું છે સ્વવાચકતા માટે. 1 2 2 3 એ લોકોએ લેવા કીધેલા પારંપરિકતા માટે. આ બેનું કોમ્બિનેશન 1 3 નાખ્યું. હવે હું નાખું 1 2 નું રિવર્સ 2 3 નું 3 2 નાખ્યું, 1 2 નું 2 1. હવે બાકી કોણ રહ્યું તો નાખવાનું આમાંથી? આ 1 3 નું રિવર્સ 3 1 નાખી દઈએ ને. ચાલો મેં 3 1 નાખી દીધું. શું હવે આ સંબંધ પારંપરિક છે? સબમિટ તો નથી, કેમ કે આ બેનું રિવર્સ નથી નાખ્યું મેં. પારંપરિક છે ધ્રુવંશ? પારંપરિક? હા, 2 3 નું 3 1 હાથે 2 1 કાછામાં 2 1 નથી, તો પારંપરિક માટે ઉમેરો 2 1. હવે થઈ ગયો પારંપરિક ફાઇનલ કે હજી લોચો છે? આ 3 1 1 2 કા છે? 3 2 તો મૂકો એને, પારંપરિક તો થાય ને ભાઈ. કેપિટલ A માં 3 ઘટક એટલે વધારેમાં વધારે સંબંધમાં કેટલા ઘટક? 3 ટાલી 9, 9 9 આવી ગયા. તો 1 2 3 4 5 6 7 8 9. અને જે સંબંધમાં 9 9 ઘટક હોય, જે સંબંધ R ક્રોસ R હોય તે તો સબમિટ બી થયો. સબમિટ નહીં થવો જોઈએ તો આ સબમિટ થઈ ગયો. એનો મતલબ કે આપણે જે R4 ને શોધવાની કોશિશ કરી રહ્યા છે હવે નહીં હોતાય, પતી ગયું. એટલે માગ્યા મુજબના 3 જ સંબંધ શોધાય, કેમ કે ચોથો સંબંધ શોધવા ગયા તો એ ભલે આપણે કોશિશ કરી કે સબમિટ નહીં હોય, પણ પારંપરિક બનાવવાના ચક્કરમાં ઓટોમેટિક સબમિટ થયો એટલે સાબિત થઈ ગયું 3 છે. માગ્યા મુજબની સંબંધોની સંખ્યા 3 છે. આ સમજ પડી જશે તમને? પાક્કું મગજમાં ઉતાર્યું? માગ્યા મુજબના સંબંધોની સંખ્યા કેટલી છે? 3 છે. કે ચોથો બનાવવા ગયો તો નહીં બન્યો, છતાં બી તમારાથી બનતો હોય તો બનાવી આપજો. બનાવવું છે પુષ્પા તારે? હા બનાવવું હોય તો બનાવવાનું, પણ બને જ નહીં એટલું તો મેં કહી દીધું. ચલો સેમ એવો જ દાખલો કીર્તન જો, સેમ એવો જ દાખલો પાછો 1 2 3 આપ્યો. 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા કેટલી સાબિત કરવાની છે? 2. 2 જ સામ્ય સંબંધ. આ વખતે સામ્ય જ બનાવવાના ને આ બેઉને ઉમેરવાનું હે.
1 2 ને હો ને 2 1 ને હો. પુષ્પા તું ધ્યાન આપ હરખો બે. ચાલ પુષ્પા લખાવ. અહીંની ધારો કે કેપિટલ A બરાબર 1 2 3. ઉપરના દાખલામાં ધારો કે શબ્દ એટલા માટે નહીં આપેલું લખેલું કેમ કે એ નામ પહેલેથી હતું. ચલો હવે R1 સામ્યમાં 3 3 થવું જોઈએ. પહેલા સ્વવાચકતાનું સેટિંગ કરો. 1 1 2 2 3 3. હવે એ લોકોએ બે વસ્તુ લેવા કીધું તે હું મૂકી દેવો. 1 2 2 1. ચલો પૂરો કદમ છગડીયો કૌંસ પરંપરિત થતો હોય તો કરું. 1 2 2 1 નું 1 1 2 1 1 2 નું 2 2 પરંપરિત થઈ ગયો. એટલે આપણે જેવો સંબંધ શોધવાનો હતો એવો એક શોધાઈ ગયો. હવે બીજો જે બીજો શોધવાના ને તેમાં મિનિમમ આટલું તો આવવાનું જ ભાઈ. આ 1 1 2 2 3 3 એ સ્વવાચકતા માટે લેવું જ પડે ને આ બે એ લોકોએ પહેલેથી લેવા કીધા એટલે લેવા જ પડે. હવે કંઈક મને ઉમેરીને કેવો કંઈક એકાદ વસ્તુ ઉમેરો. 3 2 તો એનું રિવર્સ 2 3 બી ઉમેરવું જ પડે. સબમિટ કીધેલું છે ને. છગડીયો કૌંસ પૂરો કર્યો ચાલે પરંપરિત થયો. ક્યાંથી 3 1 આવ્યો એક એવો 3 2 2 1 એટલે 3 1 તો નાખવો જ પડે. હવે 3 1 નાખે તો એનું રિવર્સ 1 3 હો નાખવો જ પડે ને. બધું જ આવી ગયું. 9 9 ગણી કરો અને જો 9 9 ઘટક લઈ લઈએ તો એ તો સામ્ય થવાનો જ. કેવો થવાનો? સામ્ય થવાનો જ. ખ્યાલ આવશે બધાને? હવે માને શું કર્યું ખબર? આટલું તો આપણે લખવાનું જ હતું. એ 3 2 તું એ કીધો. ચાલ આપણે કંઈક બીજું ઉમેરીએ. આપણે 3 2 1 2 2 1 લીધેલું ને 1 3 લઈ જોઈએ તો 1 3 નું રિવર્સ 3 1 નાખવાનું ને હવે જોઈએ છગડીયો કૌંસ પૂરો કરી દેમ તો શું આ પરંપરિત થઈ જતે? તો ઉભા રહેજો. 3 1 1 2 3 1 1 2 3 2 નાખવું જ પડે ભાઈ ને 3 2 નાખે તો 2 3 એટલે કે જે 4 ઘટકો વધ્યા એ 4 માંથી કોઈ એકો નાખે ને એટલે બાકીના 3 આવવાના જ. રસ્તો ઓપ્શન જ નથી વધતો. એટલે બસ પૈતું. હવે આપણે ગમે તેટલી કોશિશ કરીએ કોઈ નવો શોધવાની એ નવો એટલે આખો આર્ક્રોસ આર જ બનવાનો. એનો મતલબ માગ્યા મુજબના કેટલા સંબંધ બન્યા? 2. અને આ વસ્તુ 1 માર્કમાં પૂછાવાની જ છે. માગ્યા મુજબના સંબંધોની સંખ્યા 2 છે. ચાલો બધાને સમજ પડી ગઈ કે કોઈને કઈ તકલીફ છે? હા ઓપ્શનમાં લખેલી હે 1 2 3 ને 4 આ જ ઓપ્શન આવે. મોટે ભાગે જવાબમાં 2 ને 3 આવવાના ચાન્સ વધારે છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 25 25 ને 26 બે ઉદાહરણ બાકી છે. આ બે ઉદાહરણ પતાવીએ એટલે આજનો લેક્ચર પૂરો. બધા પ્રકૃતિના ઉદાહરણ પૂરા અને પછી નેક્સ્ટ લેક્ચરમાં પ્રકૃતિના સ્વાધ્યાય બી પૂરું કરીએ. ચાલ દેવજી વિધેય આયન. આયન એટલે તદેવ વિધેય. નીચે n નો મતલબ n થી n પરનું. આયન નું સૂત્ર બચ્ચાને ખબર છે કે x લેવાથી x જ આવે. ચલો સાબિત કરો કે આયન વ્યાપ્ત હોવા છતાં આયન નો આયન સાથે સરવાળો. હવે આયન નો આયન સાથે સરવાળો એટલે x નો x સાથે સરવાળો જે કેટલો થાય 2x એ વ્યાપ્ત નથી. આ રકમ તમને એવું સાબિત કરવા કહી છે, એવો અહેસાસ કરવા માંગે છે કે બે વ્યાપ્ત વિધેયનો સરવાળો વ્યાપ્ત થાય તે જરૂરી નથી. ભલે તદેવ વિધેય વ્યાપ્ત છે પણ તદેવનો તદેવ સાથે સરવાળો કરવાથી જવાબ વ્યાપ્ત નહીં રહે. તો ચાલો સાબિત કરીએ. તો સૌથી પહેલા અહીં રકમમાં તમને વિધેય આયન આપેલું છે. આયન જે છે તે n થી n પર છે અને આયન નું સૂત્ર આયન ઓફ x બરાબર x. પહેલા મને સાબિત કરી આપો કે આ વિધેય વ્યાપ્ત છે. કેવી રીતના સાબિત કરો? કેવી રીતના સાબિત કરો કે તદેવ વિધેય વ્યાપ્ત છે? ચેતના તો વિસ્તાર બરાબર સહપ્રદેશ બતાવવું પડે. સહપ્રદેશ છે n અને તદેવ વિધેયનો વિસ્તાર શું આવે? જે પ્રદેશ તે જ વિસ્તાર. તદેવ વિધેય માટે પ્રદેશ n તો વિસ્તાર બી n બરાબર. તદેવ વિધેય આયન નો વિસ્તાર બરાબર n થી n પર અને આ જ n એ આયન નો સહપ્રદેશ છે. અહીંયા આપણે એવું બતાવ્યું કે આયન નો વિસ્તાર અને સહપ્રદેશ સમાન છે માટે તદેવ વિધેય આયન એક એવું વિધેય છે વ્યાપ્ત છે. કીર્તન હવે સાબિત કરવાનું છે કે આયન નો આયન સાથે સરવાળો વ્યાપ્ત નથી. ચાલ પહેલા લખી દે આયન નો આયન સાથે સરવાળો. આયન પ્લસ આયન એ કોનાથી કોના પરથી? n થી n પર જ થવાનું. પણ આયન નો આયન સાથે સરવાળો એ કેવી રીતના વ્યાખ્યાયિત છે? આ બધું લાંબુ લખવાનું નહીં, ડાયરેક્ટ આટલું બોલો 2x છે. ચલો કેવી રીતના સાબિત કરો કે આ વ્યાપ્ત નથી? વિસ્તાર હોધી આપો ને. એટલે આ જે આયન પ્લસ આયન છે ને એમાં પહેલા પ્રદેશમાંથી કેટલા મૂકીએ? 1 મૂકીએ.
ચાલ પુષ્પા 1 મૂકવાથી 2 એકા 2, 2 મૂકવાથી 2 દુ 4, 3 મૂકવાથી 6, મતલબ આના પ્રદેશમાં કોણ છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, માટે in પ્લસ in નો વિસ્તાર શું બને છે? એનો વિસ્તારમાં યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ 2, 4, 6 અપ ટુ 100 બને છે. અને શું આ વિસ્તાર સહપ્રદેશ n જેટલો છે? ના, નોટ ઇક્વલ ટુ n. સહપ્રદેશ in પ્લસ in નો સહપ્રદેશ, માટે સાબિત થઈ છે કે in પ્લસ in એ કેવું વિધેય છે પુષ્પા? વ્યાપ્ત વિધેય નથી. કોને નહીં સમજ પડી? ધ્રુવંશ, કયા સ્ટેપમાં નહીં સમજ પડી? ક્યાં છે ઇન્ટુ એક્સ? એટલે કાઉન્સ છે તો એ ગુણાકાર થોડો કહેવાય, વિધેયનો આર્ગ્યુમેન્ટ છે, આર્ગ્યુમેન્ટ કહેવાય. શું કહેવાય? આર્ગ્યુમેન્ટ. કોઈ પણ વિધેયના પછી જે બી ચલ હોય તેનો આર્ગ્યુમેન્ટ કહેવાય. ચલ વગર કોઈ વિધેય વિધેય નથી. ત્રિકોણમિતિમાં બી કેવું સાઈન થીટા, તો થીટા આવે, થીટા વગર સાઈન નકામો છે. બરાબર છે પુષ્પા? જે રીતના પ્રેરણા વગર ધ્રુવાંશ નકામો છે, એવું જ ને ધ્રુવાંશ? ચાલો ઓકે, છેલ્લો દાખલો પટાવી આયુષ, પછી તું હોઈ જજે ઘરે ગઈને. ધારો કે વિધેય f ફ્રોમ 0,π/2 ટુ r f of x બરાબર sin x અને g ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ 0 to π/2 ટુ r g of x બરાબર cos x દ્વારા આપેલ છે. સાબિત કરો કે f અને g એક એક છે, પણ એ બેવનો સરવાળો એક એક નથી. પાછું આગળ જેવી જ રકમ આવી. આગળનામાં વ્યાપ્તની વાત હતી, આમાં એક એક. એટલે આ દાખલો તમને શાનો અહેસાસ કરાવવા માંગે છે પુષ્પા? કે બે એક એક નો સરવાળો બી કેવો થાય? એક એક નહીં થાય. ચાલો મને બે વિધેય એક એક કરીને લખાવો. ચાલ પુષ્પા, f ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ 0,π/2 ટુ આ કયું ચરણ છે? 0 થી π/2 એટલે હે પહેલું ચરણ. બીજું કેમ બે કેમ કરવાના? ચાલો g બોલો. g ફ્રોમ 0 to π/2 ટુ r અને g of x શું છે? cos x. ભાઈ આ પહેલું ચરણ છે એટલે sin x એક એક થવાનો જ. પહેલા ચરણમાં sin x ની કોઈ કિંમતનું કોઈ પુનરાવર્તન નહીં થાય ને cos x બી એક એક થવાનો જ. તો ચાલો પહેલા બેવને એક એક સાબિત કરો. સાબિત કરવા કીધું છે કે પહેલા બેવને એક એક બતાવો. કેવી રીતના બતાવો? બેવના પ્રદેશ સરખા છે ને, બેવની એક એકની સાબિતી એકમાં કરી નાખીએ. પુષ્પા તું ધ્યાન આપવું જોઈએ તારે. ચાલ બોલવા માંડ, બોલ પુષ્પા. એક એકની સાબિતી પેલી 90% x1, x2 બિલોંગ્સ ટુ પ્રદેશ. પ્રદેશ છે 0 થી π/2. આ કોનો પ્રદેશ? f અને g બેવનો જ, બંનેનો જ પ્રદેશ માનીને ચાલો. હવે ધારી લેવાનું. ચાલ ધ્રુવાન, શું ધારવાનું બોલ? f of x1 બરાબર f of x2 તથા g of x1 બરાબર g of x2. f of x1 બરાબર f of x2 કિંમત sin x1 બરાબર sin x2 નહીં, cos x1 બરાબર cos x2. જો sin x1 અને sin x2 સમાન હોય તો શું x1 અને x2 સમાન થશે? ક્યારે? પહેલું ચરણ હોય ત્યારે. કોઈ એક જ ચરણની વાત ચાલતી હોય તો x1 અને x2 સમાન થાય. પરંતુ સમજ જો હે, માની લો કે sin π/6 અને આપણે લઈ લઈએ sin 5π/6, તો શું આ બે સમાન છે? હા. sin π/6 કેટલા થાય? 1/2 અને 5π/6 એટલે બીજું ચરણ. આ sin 5π/6 નું સાદું રૂપ આપો, પાઈ માઇનસ π/6. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, અને બીજા ચરણમાં સાઇન ધન અને પાઈ નીકળી જાય અને સાઇન π/6 નો જવાબ કેટલો? 1/2. એટલે હા, આ બેઉના જવાબ 1/2. એટલે આ બે સરખું છે તો હું સાઇનને કરી નાખું તો શું આ બે સરખું? ના, કારણ કે એ ચરણ બદલાયું. અહીંયા પહેલું ચરણ છે ને એ બીજું. એક જ ચરણ હોય તો સરખા, જુદા જુદા ચરણ હોય તો આ બે x1 અને x2 સરખા નહીં થાય. તો cos x1 cos x2 સરખા હોય તો x1 અને x2 સરખા થાય? હા. કેમ? કેમ કે બેઉ પહેલા ચરણમાં છે, માટે x1 બરાબર x2. પુષ્પા, બેઉમાં આપણે x1 બરાબર x2 લાવ્યા એટલે હું સાબિત કર્યું આપણે કે f અને g કેવા છે? f અને g બંને કેવા વિધેય છે? વ્યાપ્ત વિધેય. કેવા છે? એક એક છે. વ્યાપ્ત થોડુંક થાય, એક એક થાય. હવે આપણે સાબિત કરવાનું છે આ બેવનો સરવાળો. ચાલો ચેતના, આ બેનો સરવાળો f પ્લસ g. આ f પ્લસ g આપણે જાતે બનાવવાનો છે. f પ્લસ g ફ્રોમ કેટલું આવશે? તો આ જ આવશે જે બેવ માટે હોય તે જ સરવાળા માટે. 0 થી π/2 ટુ r. અને આનું સૂત્ર શું બને? સૂત્ર કઈ નહીં, બેવનો સરવાળો લઈ લેવાનો. f of x હતું sin x
ને જી ઓફ એક્સ હતું કોસ એક્સ. આ બની ગયું સૂત્ર. સાબિત શું કરવાનું છે ધ્રુવાંશ કે આ વિધેય એફ પ્લસ જી કેવું વિધેય છે? એક એક નથી. ચલો એક એક નથી એટલે હું શોધવાનું ઉદાહરણ લાવો. પ્રદેશમાંથી એવા કોઈ બે ઘટક બોલી દેવો કે બેવના પ્રતિબિંબ હરખા આવી જાય. બોલો. હા પાઈ બાય 2 આ બેવમાં મૂકીએ તો સાઈન પાઈ બાય 2 1 કોસ પાઈ બાય 2 0 1 વત્તા 0 1. હવે જવાબમાં પાછો 1 લાવી આપ. પાઈ બાય 2 માટે 1 આવ્યો, હવે કોઈ બીજા માટે 1 લાવી આપ. સાચી વાત છે. 0 માટે સાઈન 0 0 ને કોસ 0 1 0 વત્તા 1 1 એટલે 0 અને પાઈ બાય 2 આ બે ઘટકના સરખા પ્રતિબિંબ આવ્યા એક. હજી બી બીજો બી એક ઓપ્શન છે તમારી પાસે, પાઈ બાય 3 ને પાઈ બાય 6. બરાબર, આપણે પાઈ બાય 3 ને પાઈ બાય 6 માટે ઉદાહરણ લખીશું. 0 ને પાઈ બાય 2 બી સાચું જ છે. ચાલો મેં આમાં પાઈ બાય 6 મૂકું છું. ચાલ જાનકી પાઈ બાય 6 મૂક. સાઈન પાઈ બાય 6 1 બાય 2 કોસ પાઈ બાય 6 √3 બાય 2. હવે પાઈ બાય 3 મૂકો. એફ પ્લસ જી ઓફ પાઈ બાય 3. ચાલ માનજી સાઈન પાઈ બાય 3 √3 બાય 2 કોસ પાઈ બાય 3 1 બાય 2. જોવો ઘટક જુદા પ્રતિબિંબ સમાન. વાક્ય લખાવો. બોલો. પાઈ બાય 6 નોટ ઇક્વલ ટુ પાઈ બાય 3 પરંતુ એફ પ્લસ જી પાઈ બાય 6 ઇક્વલ ટુ એફ પ્લસ જી પાઈ બાય 3. માટે સાબિત થાય છે કે એફ અને જી નો સરવાળો એ એક એક નથી. બધા પ્રકીર્ણ ઉદાહરણના દાખલા પૂરા થાય છે અને હવે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ થશે પ્રકીર્ણ સ્વાધ્યાય. અને પ્રકીર્ણ સ્વાધ્યાય એક પણ નાનું સ્વાધ્યાય છે, એક લેક્ચરમાં આરામથી પતી જશે. અને છેલ્લે 5 કે 10 ઓબ્જેક્ટિવ આવશે તે પણ આપણે જોવાના છીએ. તો હવે આપણે મળીએ આવતીકાલે અને પ્રયત્ન કરીએ આ ચેપ્ટર કોઈ પણ હિસાબે પતી જ જાય.